ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलल हम्द मिफ्ताहन लिज़िक्रिहि वस्सबबन लिलमज़ीद मिन फ़ज़लिहि वदलीलन अला आलाइहि वअज़मतिहि। सुम्मा अस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला खैरि खल्क़िहि व अफ़्ज़लि बरियतिहि हाफ़िज़ि सिर्रिहि व मुबल्लिग़ि रिसालातिहि अल्लज़ी सुम्मिय फ़िस्समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद। व अला अहले बैतिहि त्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाह ला युग़य्यिरु मा बिक़ौमिन हत्ता युग़य्यिरु मा बिअन्फुसिहिम। सलवात बर मुहम्मद व आलि मुहम्मद। अय्याम अज़ा माह मुहर्रमना આગમનાક દિવસો અને રાતોમાં આપણા દિલો આકા હુસૈનના ગમથી ભરાયેલા છે। આપણી આંખોમાં અશ્કે અઝા છે। આપણા હાથો માતમ માટે ઉઠી રહ્યા છે। આપણા કદમ ફરશે અઝા તરફ આગળ વધી રહ્યા છે। લિબાસે સિયાહ પહેરી અને આપણે બધા ખુદાની આપેલી તૌફીકથી આકા હુસૈનની અઝાદારી કરવામાં મશગુલ છીએ। ई कई बात छे आका हुसैननी जातमां के जे मुहर्रमना दिवसो आवतानी साथे ज इंसानना लिबासनी साथे एना दिलनी कैफियतने पण बदली नाखे छे। ई कई बाबत छे के मुमिन इमामनु नाम ज्यां लेवामां आवतुं होय त्यां खेंचाईने आगळ वधे छे। आ ईज हरारत छे, ईज गर्मी छे जेनी वात रसूले खुदाए करी हती कि आका हुसैननी शहादतनी गर्मी मुमिनीनना दिलोमां छे जे क्यारे ठंडी थवानी नथी। आ हरारत छे कि जे हमेशा बाकी रहेवानी छे। दर वर्षे मुहर्रम आवतानी साथे ज लोको एवी रीतना गम मनावता होय, एवी रीतना रड़ता होय कि जे रीतना कोई कोईना उपर ना रड़े। सगी औलाद दुनियाथी चाली गई होय, सगा माँ बाप सगा वालाओ दुनियाथी चाल्या गया होय, इंसान ने दुख थाय, दिल भराई आवे, आंखोथी पाणी टपकी जाय, पण अमुक समय सुधी दिवसो वर्षो पसार थताज आ याद हळवी पड़ती जाय। पण आका हुसैन नो गम अनोखो छे। ज्यारे पण एमनु नाम लेवामां आवे आंखो भराई आवे। आ खुद इमामना शब्दो छे, मने रड़ावी रड़ावी ने कत्ल करवामां आव्यो। मुमिन पण मारो जिक्र ज्यारे करशे त्यारे चोक्कस एनी आंखोमांथी आंसू वहेवा लागशे। फर्शे अज़ा पर आपणे आवी पहोंच्या। इमामना जिक्रमा, इमामना यादमा, एमना गममा, एमनी सोगवारीमां आपणे शामिल थई चूक्या। बस आवुं ज काफी नथी, अहींयाथी दामनमा कई लईने जावुं ई कमालनी वात छे। करबलानी याद तो आपणे मनावीए छीए, पण याद फकत याद सुधी ज सीमित ना रही जाय। आ याद थकी, आ अज़ादारीना माध्यमथी આપણે આપણા લેવલને, મારિફતના લેવલને ચડાવવાનું છે, આગળ વધવાનું છે। આપણી ખુદ આપણી જાતમાં
ફેરફારનો અનુભવ થવો જોઈએ, મહેસૂસ થવું જોઈએ. અઝાદારી પહેલા હું કેવો હતો અને આકા હુસૈનના જિક્ર બાદ, આ વર્ષની અઝાદારી બાદ મારી જાતમાં શું તરક્કી થઈ. ગઈકાલે આપણે અર્ઝ કર્યા હતા, એ જ વાતને આજે જરાક આગળ વધારવી છે. આપણો મૌઝૂ ધ્યાનમાં હશે. હવે તો આટલા દિવસ થઈ ગયા. કરબલા શું આપે છે, કરબલાની અતા શું છે, જોઈએ, ધ્યાનમાં લઈએ, એના પર વિચાર કરીને આ બાબતોથી લાભ ઉઠાવીએ કે કરબલા આપણા જીવનમાં ફેરફાર લાવે છે, તબદીલી લાવે છે, બદલાવ લાવે છે. ખુદ ઇમામનો મકસદ જ હતો કે તેઓ સમાજમાં ફેરફાર કરે, સમાજમાં બદલાવ લાવે. જે શબ્દને ઇમામ પોતાના વસિયતનામામાં લખે છે કે હું નીકળું છું ઇન્નમાં ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મત જદ્દી. ઇસ્લાહ ક્યાં હોય? જ્યાં ઇફસાદ હોય. સુધારણા ક્યાં હોય? જ્યાં બગાડો હોય. જેવી રીતના ખરાબી આવી હોય એવી રીતના આબાદી લાવવી પડે. જે રીતનો બગાડો થયો હોય એવો સુધારો લાવવો પડે. આપણે એક બુઝુર્ગ આલિમે દીન પોતાની તફસીરની કિતાબમાં લખે છે કે ઇસ્લાહ, ફેરફાર, તબદીલી, જ્યાં બગાડો છે એને અનુરૂપ આપણે સુધારો લાવવો જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે અહલે બેતના ચાહવા વાળા, એમના મઝહબને અનુસરવા વાળા, કલમો પડવા વાળા, ખુદાની તૌહીદનો ઇકરાર કરવા વાળા છીએ. એમ છતાંય જ્યાં જ્યાં આપણા જીવનમાં, આપણા વજૂદમાં, આપણી અંદર ખામીઓ દેખાય ને એને પકડીને સુધારવાની જરૂર છે. આપણે મુફસ્સિર, એક બુઝુર્ગ આલિમીદીન તફસીરની કિતાબમાં લખે છે, જેવો બગાડો એવી ઇસ્લાહ. ભાઈ આપણા ઘરની અંદર અવારનવાર આપણે રિનોવેશન કરાવતા હોઈએ. દીવાર બગડી ગઈ હોય તો પછી છતની ઇસ્લાહ નથી કરાવતા. દરવાજો ખરાબ થઈ ગયો હોય તો બારી નથી બદલી નાખતા. જ્યાં બગાડો છે બસ ત્યાં જ સુધારો કરવામાં આવે. આપણા મોઢાની અંદર જે દાંત દુખતો હોય એનો જ ઈલાજ કરવામાં આવે, બીજો થોડો દાંત ખેંચી નખાય. ઇસ્લાહ પણ એવી જ રીતના સમાજની અંદર, કૌમની અંદર, કોમ્યુનિટીની અંદર, લોકોની અંદર જો ઇસ્લાહ લાવવી છે, પેલા જોવામાં આવે ખામી છે ક્યાં. ખામીઓને પકડવામાં આવે, એના ઉપર કામ કરવામાં આવે, એને ધ્યાનમાં લઈ એનો ઈલાજ કરવામાં આવે. કૌમની વાત હું શા માટે કરું? પૂરી કૌમની વાત શા માટે કરું? કોમ્યુનિટીની વાત શા માટે કરું? શરૂઆત તો આપણે ખુદ પોતાની જાતથી કરવાની છે. સમાજનો એકમ ખુદ પોતાની જાત છે ને. એક એક ઈંટ મૂકો એટલે દિવાલ બને. એક એક માણસ જમા થાય ત્યારે કૌમ બને, કોમ્યુનિટી બને. આખા કૌમના સુધારાની વાત આપણે કરીએ, ખુલ્લી વાત કરતા હોય, આમ થવું જોઈએ ને તેમ થવું જોઈએ, આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ. હું પોતાના માટે વિચાર કરું ને, મારે કેમ કરવું જોઈએ, મારે મારી જિંદગીના રસ્તાને કેમ બદલવો જોઈએ, મારે મારી ઇસ્લાહ કેમ કરવી જોઈએ. કુરાન મજીદની સૂરે રાદની 11મી આયત, ખુદાવંદ આલમનો ઇરશાદ, ખુદા કોઈ કૌમને ત્યાર સુધી નથી બદલતો જ્યાં સુધી કૌમના લોકો ખુદ પોતાને ન સુધારે. ઇન્ન અલ્લાહ લા યુગય્યિરુ મા બિકૌમિન હત્તા યુગય્યિરુ મા બિઅનફુસિહિમ. પોતાના નફ્સથી જ શરૂઆત કરવાની છે, પોતાની જાતથી જ શરૂઆત કરવાની છે. અને અઝાદારી સિવાય, અઝાદારી વગર ઇન્સાન ક્યાં પોતાને સુધારવાનો મોકો તલાશ કરી શકે? ઇમામનો ગમ, જ્યારે આપણું બદન પણ અહીંયા હાજર છે, આપણા દિલો પણ અસર કબૂલ કરવા માટે નરમ છે. આ અઝાદારી થકી આપણે ફેરફાર કરીએ જોઈએ. આવો મોકો, આવી ઓપોર્ચ્યુનિટી આપણા દામનમાં છે. યાદે કરબલા આપણા જીવનમાં ફેરફાર લાવે છે, જો આપણે ખુદ ચાહતા હોય તો. ઇન્સાનની વિશેષતા અને ખાસિયત આપણે ગઈકાલે અર્ઝ કર્યા. ઇન્સાન
ખુદ પોતે પોતાની દિશા બદલી શકે. આસમાનથી પડતા બલકે પહાડ ઉપરથી પડતા પથ્થરની માફક નથી કે દોડતો દોડતો એક જગ્યાએ જઈને પહોંચી જશે. નહીં, ઇન્સાનને ખુદાએ દુનિયામાં મોકલો, પોતે ચાહે તો રસ્તાને બદલી શકે છે, પોતાની જાતને સુધારી શકે છે. આખી જિંદગી બસ આજ ઇન્સાનના જિંદગીમાં મારકો અને આ મેદાન હોતું હોય કે ઇન્સાન કયા રસ્તાને અપનાવે. નહીતર હતા દુનિયાની અંદર નમૂનાઓ આપણને મળે છે, સીધા રસ્તા ઉપર હતા, હક રસ્તા ઉપર હતા અને ચાલ્યા જાય છે, ઇન્હિરાફ ઇખ્તિયાર કરી લે છે, આડે રસ્તે ચાલ્યા જાય છે, રસ્તાને છોડી, સીધા રસ્તાને છોડીને આડે રસ્તે. જોએ તો અજબ થાય, ઇન્સાન નવાઈ પામે કે આવું પણ થઈ શકે. પણ જુઓ ને, તારીખમાં બન્યું છે. ગદીરનો બનાવ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલની જિંદગીના છેલ્લા વર્ષમાં બને છે ને, હિજરી સન 10માં, હિજરી સન 11માં તો રસૂલની રહેલત છે. ગદીરનો બનાવ બને છે. જે કઈ આપણે એનું વર્ણન ઈદે ગદીરમાં સાંભળ્યા, આખો ઈ બનાવ બની ગયો. રસૂલે ખુદાએ બધાને રોક્યા. 3 દિવસ સુધી રોકાવાનું છે, અલીના હાથ પર બૈઅત કરવાની છે, અમીરુલ મુમિનીનના શબ્દો વડે મૌલા અલીને સલામ કરવાની છે. બધી વાત ઈ 1.25 લાખના મજમામાં જબરદસ્ત શાયરો પણ હતા. સારા સારા બિલ બદાહા શેર કહેવાની કુદરત રાખતા હતા. બિલ બદાહા એટલે શું? તમે આવું અઘરું ઉર્દુ ચાલુ કરી દેશો, આપણે તો ગુજરાતીમાં વાત કરવાની છે. આસાન શબ્દોની અંદર શાયર લોકો જ્યારે શેર કહેવા બેસે ને, કલાકો વિચાર કરવો પડે ત્યારે 2 લીટી લખી શકે. પણ અમુક જબરદસ્ત શાયરો એવા હોય ને કે હજી જે ટોપિક તમે આપો, જે મિસરો તમે આપો, જે શબ્દો તમે આપો, જે વાક્યો તમે આપો, તરત જ બેઠા બેઠા તરત પોતે શેર કહી દે, કસીદો લખી નાખે, નોહો અને મરસીઓ લખી નાખે. આપણે એક બુઝુર્ગ શાયર, ખુદા ગરી કે રહેમત કરે, એમનો ઇંતકાલ થઈ ગયો, મરહૂમ રૈહાન આઝમી. એમનું હુનર આ હતું કે ઝડપથી તેઓ શેર લખતા. એને કોઈ પણ મરસીઓ કહેવો હોય, કોઈ પણ એમને નોહો કહેવો હોય, ઝડપથી લખી નાખતા. ઓછા સમયમાં એ સારા સારા શેર કહી દેતા. આવા ખુદાની અતા, આવું હુનર, આવો કમાલ અમુક લોકો પાસે જ હોય. એક જબરદસ્ત શાયર આવે છે રસૂલની ખિદમતમાં, યા રસૂલ અલ્લાહ, તમારી રજા હોય તો ગદીરનો બનાવ હું હમણાં શેરની ભાષામાં કહી નાખું. રસૂલ કહે છે હા. તરત જ ત્યાં ને ત્યાં અશઆરને ઘડે છે, બનાવે છે ને રસૂલુલ્લાહને સંભળાવે છે. ગદીર ઉપર કેટલા કસીદા લખાણા, કેટલા શોરાએ શેર કીધા. મરહૂમ અલ્લામા અમીની અલ ગદીરની અંદર આ બધાને લાવે છે. 1લી સદીના શાયરો એને આમ લખ્યું, 2જી સદીના શાયરો, આટલા 13-14 સદીના શાયરોને તેઓ ત્યાં ઉલ્લેખ કરે છે. સૌથી પહેલો કસીદો ગદીરના બનાવ ઉપર કહેનાર શાયરનું નામ છે હસ્સાન ઇબ્ન સાબિત. હસ્સાન પહેલો શેર કહે છે, બહુ મશહૂર શેર છે, મને યાદ નથી રહ્યા અત્યારે, નહીતર અરબીમાં હું તમને સંભળાવત. એવી રીતના કહે છે કે ગદીરના મેદાનમાં રસૂલે ખુદાએ નિદા આપી અને અલીને ઉઠાવીને કહે છે, અય અલી, હું રાજી છું કે ખુદાએ તને મારા બાદ મારો જાનશીન અને લોકોના મૌલા બનાવી દીધા. આવા બધા શબ્દો, એવા સારા મજાના શેર કહે છે. અત્યારે કોઈ વાંચે ને, અરબી જાણતા હોય તો એને લુત્ફ આવે એવા અશઆર. શેર કહી દેવા આસાન વાત, શેર પડી નાખવા આસાન વાત, આ મઝમૂન ઉપર બાકી રહેવું ઈ સખ્ત વાત છે, ઈ સખ્ત વાત છે. ઇન્સાન હંમેશા બદલતો રહે છે, ફેરફાર થતો રહે છે. હજી હમણાં જ હિજરી સન 10ના છેલ્લા મહિનામાં 18 ઝિલહજના એણે ગદીર ઉપર અશઆર કીધા. 2-4 મહિનાની અંદર સકીફાનો બનાવ બન્યો, એટલે હવે સકીફાના બારામાં અશઆર કહે છે. જે તરફ હવા ચાલતી હોય એ તરફ ઝૂકી જવાનું. ઇન્સાન આવો છે.
માણસ જો ધ્યાન ન રાખે, હક રસ્તાને પામી લીધો પણ હક રસ્તા ઉપર બાકી રહેવું ને એ મહત્વનું છે. સારા લોકો ક્યારે ખરાબ બની જાય કઈ નક્કી નથી. બુરા લોકો ક્યારે સારા બની જાય એ પણ ક્યારે નક્કી નથી. એટલે જ જો ઉલમા ફરમાવે છે દીન ઇસ્લામની અંદર આપણને અધિકાર નથી કે આપણે કોઈને જન્નતનું કે જહન્નમનું સર્ટિફિકેટ આપી શકીએ. કસમ ખાઈને હું નથી કહી શકતો આ ભાઈ જન્નતી છે અથવા ફલાણો જહન્નમી છે. કહી શકાય? જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને, જ્યાં સુધી જિંદગી છે ને, ત્યાં સુધી ઇન્સાન હક રસ્તાને અથવા બાતિલ રસ્તાને અપનાવી શકે છે. એમાં કોઈ જાતનો શક અને શુભા નથી. કેટલા એવા લોકો જેમના કામો જોઈને લાગતું હતું આ તો જહન્નમી, કેટલા એવા લોકો જેમના કામો જોઈને લાગતું હતું આ તો જન્નતી. પણ અંત કેવો આવે છે? જિંદગીનો અંત કેટલો ખરાબ કે કેટલો સારો બની જાય. હુર જ્યારે લશ્કર લઈને નીકળી રહ્યા હતા ને ઇમામનો રસ્તો રોકવા, હુર કહે છે મેં ખ્વાબમાં જોયું, મને કોઈએ જન્નતની બશારત આપી. હુર તું જાય છે જન્નત મુબારક થાય. હુર પણ વિચારમાં કયા રસ્તે હું જાઉં છું, કયા કામે હું જાઉં છું, મને અહીંયા જન્નત મળવાની છે. પણ જોયું ને એનો અંત કેવો થયો. માણસ ક્યારે સુધરી જાય, ક્યારે બહેતર બની જાય. અબુ બસીર આપણા છઠ્ઠા ઇમામ, ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, પોતે કહે છે મારો એક પાડોશી, મારો એક હમસાયા બની અબ્બાસ અને બની ઉમૈયાનો માણસ, પેલા બની ઉમૈયાનો માણસ હતો, હવે બની અબ્બાસનો, હુકુમતનો માણસ, હુકુમતમાં કામ કરનાર, એટલો હરામનો માલ એને જમા કર્યો. પોતે પણ પોતાના ઘરમાં અય્યાશી કરવામાં મશગુલ, લોકોને પણ બોલાવતો અને પોતાના ઘરને અય્યાશીનો અડ્ડો બનાવી દીધો. અબુ બસીર કહે છે કેટલી વાર મેં એનાથી ફરિયાદ કરી, શિકાયત કરી, આ બધું અહીંયા ના ચાલે, આપણા પાડોશમાં નથી માનતો. એક દિવસ તો એટલો ગુસ્સે આવીને મને કહી દે છે કે જો તને ન પોસાતું હોય મારા પાડોશ રહેવું તો તારા દોસ્ત જેની મોહબ્બત તું તારા દિલમાં રાખે છે ને, છઠ્ઠા ઇમામ, જ્યારે તું એની ખિદમતમાં જાને કહી દેજે કે મારા હકમાં દુઆ કરે તો હું સુધરી શકીશ, નહીતર મારો તો રસ્તો આ જ છે. એને તો મજાકમાં કીધું, એને તો બસ એમને મુલાને ચૂપ કરવા માટે કીધું. અબુ બસીર જાય છે છઠ્ઠા ઇમામની ખિદમતમાં. છઠ્ઠા ઇમામ સાથે ગુફ્તગુ કરતા કરતા વાતચીત કરે છે, મૌલા મારો પાડોશી આવો છે, એના કામો આવા છે, આ રીતના એને મને શબ્દો કીધા, તમારું પણ નામ લઈ આવ્યો, કે છે તમે એના હકમાં કંઈક દુઆ કરો. ઇમામ કહે છે હું એના માટે એક સંદેશો મોકલાવું છું, મારો સંદેશો એકાંતમાં એના સુધી પહોંચાડી દેજે. જ્યારે તું કુફા પાછો પલટીશ ને તારા બધા આડોશી પાડોશી તને મળવા આવશે, એ પણ તને મળવા આવશે, તું મારો આ પૈગામ એને પહોંચાડી દેજે. કે છે વાંધો નહીં. અબુ બસીર કુફા પાછા ફર્યા, બધા લોકો એને હળવા મળવા માટે આવે છે, ઓલો બુરો પાડોશી પણ આવે છે. જ્યારે બધા લોકો ચાલ્યા ગયા, આ એકલો રહી ગયો એટલે ઇમામનો પૈગામ એને સંભળાવે છે. કે છે તું જાણે છે આવા શબ્દો તે બોલ્યા હતા, જા તારા ઇમામને કહીને જઈને કહે તું એનાથી મોહબ્બત કરે છે ને, જા એને વાત કર. મેં એમને વાત કરી, હું એમનાથી મળ્યો, એમણે તને સંદેશો મોકલાવ્યો છે. શું સંદેશો છે તારા ઇમામનો? કે છે ઇમામે કીધું છે જો તું તારા આ બુરા કામને છોડી દઈશ ને તારા જન્નતમાં જવાની ગેરંટી હું આપું છું. આ જુમલો સાંભળવો હતો. આ શબ્દ ઇમામના અસર કરી ગયા, એના દિલમાં ઉતરી ગયા. કે છે ખરું ફરમાયું છે, ઇમામે જ કીધું છે? કે છે હા, ઇમામે જ આ રીતના કીધું. આ માણસ હવે બીજા દિવસે પછતાય છે. થોડાક દિવસો બાદ અબુ બસીર કહે છે મને સંદેશો મોકલાવ્યો કે તું આવ એમને મળવા માટે. હું જ્યારે એને મળવા જાઉં છું જોઉં છું એનું ઘર ખાલી છે.
પૂરતા પહેરવાના કપડા પણ નથી, ઘરની ચીજો પણ નથી. મેં એનાથી પૂછ્યું, શું તારી હાલત છે? કે છે, હરામનું જેટલું હતું બધું મેં પાછું વાળી દીધું. ઇમામે કીધું છે ને, ગુનાહના રસ્તાને મૂકી દઉં, હરામ માલને છોડી દઉં, તું મારી મદદ કર, હવે નવેસરથી હું જિંદગીને શરૂ કરું. અબુ બસીર કે છે, મેં અને મારા દોસ્તોએ એની મદદ કરી. અમુક સમય બાદ જ્યારે બીમાર પડ્યો, જ્યારે દુનિયાથી જઈ રહ્યો હતો, તો મુસ્કુરાતા મુસ્કુરાતા દુનિયાથી જાય છે. કે છે, જ્યારે થોડાક દિવસો બાદ હું છઠ્ઠા ઇમામની ખિદમતમાં ફરીવાર મુશર્રફ થયો. છઠ્ઠા ઇમામ જ્યારે મને જોયા, મારી સામે જોઈને કે છે, અમે જે વાયદો કર્યો હતો તારા ઓલા પાડોશીના બારામાં, અમે એ વાયદાને વફા કર્યા. જો જિંદગી ક્યારે બદલી જાય, ક્યારે ઇન્સાનમાં સુધારો આવી જાય, ઇમામની કઈ વાત કોના દિલમાં અસર કરી જાય, એ કઈ નક્કી નથી. આ ઇન્સાન છે, આ ઇન્સાનનું દિલ છે, આ ઇન્સાનનો દિમાગ છે. ક્યારે કયા રસ્તાને અપનાવી લે, ક્યારે કયા તરીકાને અપનાવી લે અને જિંદગીમાં ફેરફાર આવે, મોટો ફેરફાર આવે. બદલતો રહે છે ઇન્સાન, પણ જો સીધા રસ્તા પર આવી ગયા તો હવે તરક્કી તરફ આગળ જાય, ન તનઝુલી તરફ. પ્રગતિ કરે, ચડતી આવે, ન પડતી. દીનમાં, અખલાકમાં, ઈમાનમાં. ઇમામે હુસૈનના કરબલાના કયામનો મકસદ જ આ હતો કે લોકોમાં ફેરફાર લાવવો. ઇમામની અઝાદારીનો પણ એ જ મકસદ છે કે લોકોની જિંદગીમાં ફેરફાર લાવવો. આજે મારે ઇમામે હુસૈનના પત્રનો એક ભાગ તમારી સામે રજૂ કરવો છે. ઇમામે હુસૈન એક પત્ર લખે છે બસરાના લોકો માટે. 5 લોકો છે બસરાના. ઇમામે એમના માટે એક પત્ર લખ્યો અને પત્ર પોતાના ગુલામ, પોતાના સાથી, એના જરિયાથી મોકલાવે છે. હજી ઇમામ મક્કામાં છે, હજી ઇમામ કુફા તરફ કે કરબલા તરફ આગળ નથી વધ્યા. બસરાના લોકોને ઇમામે પત્ર લખ્યો, બસરાના 5 કબીલાના 5 સરદારના નામે. પત્ર એક જ છે, લેટર એક જ છે, પણ આ 5 લોકો પાસે આ પત્ર જાય એ માટે ઇમામે લખ્યો. મહત્વના એની અંદર 2 જ શબ્દો. મૌલા કહે છે, જો હાલત એવી છે અત્યારે, فإن السنة قد أميتت وإن البدعة قد أحييت. ऐ મારા માનવા વાળા, મારી મોહબ્બતનો દમ ભરવા વાળા લોકો, જાણી લ્યો કે રસૂલની સુન્નત ને મારી નાખવામાં આવી, રસૂલની સુન્નતને ખતમ કરી દેવામાં આવી અને બિદઅતો સમાજમાં જાહેર થઈ ગઈ છે. આ મોકા ઉપર હુસૈન ઇબ્ન અલી ખામોશ નથી રહી શકતા. આ મોકા ઉપર હુસૈન ચૂપ નથી રહી શકતા. ઇન તુતીઉ અમરી અહદિકુમ સબીલ રશાદ. જો તમે મારો સાથ આપશો, મારું કહેવું માનશો, મારા હુકમનું પાલન કરશો, તો હું તમને સીધા રસ્તા ઉપર લઈ આવીશ. આ ઇમામનો પત્ર, આનું મફહૂમ શું થાય? ઇમામ શું કહેવા માંગે છે કે આ જે હાલાત છે બરાબર નથી, એમાં સુધારો લાવવો છે, સુન્નતોને ફરી જીવંત કરવી છે, બિદઅતોને નિસ્તો નાબૂદ કરવી છે. અત્યારે સુન્નતો મરી ગઈ છે, બિદઅતો જાહેર થઈ ગઈ છે. આ મોકા ઉપર જો તમે મારો સાથ આપો, હું આવીશ, હું તમને સીધો રસ્તો બતાવીશ. આ પત્રને ઇમામે રવાના કર્યો પોતાના એક સાથી સુલૈમાન, એની કુનિયત છે અબા રઝીન. જાઓ બસરાના આ કબીલાના 5 લોકો સુધી આ મારા પૈગામને પહોંચાડી દો. 5 કબીલા પાસે આ પત્ર જાય છે. જુઓ, સુધારો, ફેરફાર, પોતાની ઇસ્લાહ, પોતાની તબદીલી, પોતાને ચેન્જ કરવું આ શક્ય છે જો ઇન્સાન આગળ વધે તો.
इंसान कदम उठावे तो, इंसान फिक्र करे तो, नहींतर जेम छे बधु भले बराबर एम चालतू रहे, जेम चालतू आव्યું છે बस एम ज चालतू रहे, एमां कई फेरफार आवવાનો નથી। 5 લોકો તરફ ઇમામે આ પત્રને રવાના કર્યો, બધાના જવાબ એક સરખા નહોતા। બધા લોકો ઇસ્લાહના, આ સુધારાના કામમાં ઇમામનો સાથ આપવા માટે તૈયાર ન હતા। એક માણસે પત્રને વાંચ્યો, જવાબ લખે છે ઇમામને, કહે છે એ હુસૈન સબ્ર કરો, બધું બરાબર થઈ જશે। ઇમામ ઇસ્લાહ તરફ, ફેરફાર તરફ બોલાવે છે, તો ઇમામને સબ્રની ભલામણ કરે છે। લોકો આવા છે, આવા લોકો હતા એ જમાનાની અંદર। એક માણસને ઇમામે મોકલો આ પત્ર, એ પત્રને વાંચે છે આ બસરાના કબીલાનો સરદાર। એનું રિએક્શન પણ તમે જુઓ, એને કોઈ ઘર ભાડે લીધું, લોકોને જમા કરવાનું શરૂ કર્યું, હથિયાર, જાનવરો, આપણે બધા નીકળીએ ઇમામનો સાથ આપવા માટે। એટલી વાર લાગી, એટલું મોડું થયું। બસરા નજીક નથી કરબલાથી, ઘણું દૂર છે। બસરા ત્યાંથી નીકળે છે, 200 માણસોને લઈને નીકળે છે। કરબલા પહોંચે છે તો કરબલાનો બનાવ બની ગયો હતો, થઈ ગયો હતો કરબલાનો બનાવ, ઇમામની શહાદત થઈ ગઈ હતી। આ બસરાના સરદારોમાંથી એક માણસ ઇમામના આ સફીર, ઇમામનો આ ખતને લાવનાર સુલેમાન અબા રઝીનને જ્યારે આવકારે છે, એના પત્રને વાંચે છે, ઇમામના શબ્દોને વાંચ્યા, મુંઝિર ઇબ્ને જારૂદ કબીલાનો સરદાર, 5 લોકોમાંથી એક આ પણ છે કે જેને ઇમામે પત્ર લખ્યો, એક જ પત્ર 5 લોકો માટે। પત્ર જ્યારે આની પાસે પહોંચ્યો, અબા રઝીનની સામે જુએ છે, કે છે ઇમામે આ પત્ર લખ્યો છે, કે છે હા। ઇમામનો સંદેશો છે, કે છે હા। મુંઝિર ઇબ્ને જારૂદ કોણ છે? ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદના સસરા છે। ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ આનો જમાઈ છે। પોતાના દામાદથી, આ ઇબ્ને ઝિયાદથી એટલો ડર અને ખૌફ છે, ઇમામનો આ પત્ર લે છે, ઇમામના આ સફીરને પણ લે છે, લઈ જાય છે, ઇબ્ને ઝિયાદના હવાલે કરી દે છે। જો ઇમામે હુસૈન આ રીતનો પત્ર મને લખ્યો, જો ઇમામનો માણસ મારા સુધી આ પત્ર લઈને આવ્યો છે। ત્યારબાદ ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ કૂફા જવા પહેલા જ આમને કત્લ કરે છે। આ પણ ઇમામના સફીર, જનાબે મુસ્લિમની પહેલા આની શહાદત થઈ છે, સુલેમાન અબા રઝીન। ઇમામ બોલાવે છે ઇસ્લાહ માટે, ઇમામના શબ્દો સાથે, ઇમામના માણસની સાથે લોકોનો કેવો વ્યવહાર, કેવું રિએક્શન। બસરાના આ પત્ર આવવા બાદ, બસરાની અંદર ઇમામનો આ સંદેશો આવવા બાદ, બસરાનો જ એક માણસ છે યઝીદ ઇબ્ને સુબૈત, યઝીદ ઇબ્ને સુબૈતને ખબર પડી કે ઇમામ કયામનો ઈરાદો રાખે છે, લોકોને મદદ માટે બોલાવે છે, ઇમામ ફેરફાર કરવા માંગે છે, નીકળે છે। પોતે પોતાના 2 બચ્ચાઓની સાથે 3-4 લોકોને સાથે લીધા, 7 લોકોનો આ કાફલો તરત જ રવાના થઈ જાય છે। નીકળે છે બસરાથી, આવે છે ક્યાં? હજી ઇમામ મક્કામાં હતા, મક્કા પહોંચી જાય છે ઇમામના ખૈમા તરફ। ઇમામ બહાર નીકળીને આ લોકોનો ઇસ્તિકબાલ કરે છે। યઝીદ બિન સુબૈત એ હસ્તી છે કે જે બસરાથી આવી ગયો, પણ ઇમામ બોલાવતા રહ્યા આ 5 કબીલાના સરદારને, કોઈ નથી આવતું। એક આવે પણ છે તો એ મોડા પડે છે અને ઇમામનો સાથ નથી આપી શકતા। આ બધી વાતોને એ માટે બયાન કરું છું કે તારીખના વાકયાત ઇબરત છે। ઇન્સાન જો સુધરવા માંગે, હકનો સાથ આપવા માંગે, કઈ ફેરફાર લાવવા માંગે, આગળ વધે તો શક્ય છે, નહીતર બેઠા રહે હાથ ઉપર હાથ રાખીને તો કઈ વળવાનું। યઝીદ બિન સુબૈત, એના 2 બાળકો અબ્દુલ્લાહ અને ઉબૈદુલ્લાહ કરબલાના મેદાનમાં પહેલા જ હમલાની અંદર શહીદ થઈ ગયા। આ એવા બા અઝમત શહીદ છે કે ઇમામે ઝમાના ઝિયારતે નાહિયામાં યઝીદ બિન સુબૈત ઉપર સલામ મોકલે છે।
સલામ થાય યઝીદ બિન સુબૈત ઉપર અને એના બે દીકરાઓ ઉપર કે જેઓએ પોતાની જાનને કુરબાન કરી ઇમામના રસ્તા તરફ, ઇમામના રસ્તાની અંદર. અર્ઝ ઈ કરવા માંગુ છું, કરબલા શું આપે છે? કરબલા આવી ઇબરતો આપે છે. કરબલા આ રીતના વિચારવાના મોકા આપે છે. કરબલા આપણા ફિકરોને, આપણા વિચારોને બેદાર કરે છે કે ઇમામનો જો સાથ આપવો હોય તો નીકળવું પડે, ફિદાકારી કરવી પડે, વિચાર કરવા પડે, ફિક્ર કરવી પડે, પોતાને બદલવાનો ઇરાદો પોતાના દિલની અંદર અપનાવવો પડે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. एक आवाज बुलंद सलवात. ઇમામનો સાથ આપવા માટે, ઇમામની નુસરત અને મદદ કરવા માટે પ્રેરણા લેવી હોય તો કરબલા વાળાઓથી લઈએ. કરબલા આપણને ઇમામની નુસરતનો સલીકો આપે છે, આપણને પોતાની જાતમાં બદલાવની પ્રેરણા આપે છે. કરબલા શું શું આપે છે એના ઉપર જો વિચાર કરીએ અને આ બાબતોને લેવાની આપણે કોશિશ કરીએ. આજે જે શહીદનો મારે જિક્ર કરવો છે, બે ચાર જુમલા એમના ફઝીલતમાં પણ બયાન કરું અને ત્યારબાદ આપણે મસાઈબની મંઝિલોમાં દાખલ થઈએ. કરબલા, એમના એક એક શહીદ, કરબલાની એક એક ફર્દ આપણા માટે એક એક ઇબરત લઈને રજૂ કરે છે. ખુદ જનાબે અબુલ ફઝલ અબ્બાસ, ઇમામે હુસૈનના અલમબરદાર, બીબીઓના પડદાના મુહાફિઝ, બાળકો માટે પાણીની સબીલની કોશિશ કરનાર ઈ અબ્બાસ કે જે અલીની નમાઝે શબની દુઆઓની કબૂલિયતનું નામ છે. જનાબે અબ્બાસના વજૂદની તમન્ના કરી હતી અમીરુલ મુમિનીને, એ ભાઈ અકીલ, એવા બહાદુર ખાનદાનની બહાદુર ખાતુન સાથે શાદી કરવા ચાહું છું કે જેનાથી એવી બહાદુર ઔલાદ દુનિયામાં આવે જે કરબલામાં મારા હુસૈનને કામ આવે. જનાબે અબ્બાસ ઈ હસ્તીનું નામ છે કે જેના હોવાની, જેના વજૂદની તમન્ના મૌલા અલીએ કરી હતી. અને જનાબે અબ્બાસની જિંદગીના જે કંઈ અલગ અલગ ગોશા છે, જે કંઈ અલગ અલગ ફઝીલતો છે, એવા એવા શબ્દો ઇમામોએ, માસૂમોએ જનાબે અબ્બાસની શાનમાં કીધા છે. જો જનાબે અબ્બાસની ગણતરી ચહારદા માસૂમીનમાં તો નથી થતી, પણ માસૂમ જબાનો અબ્બાસની ફઝીલતો પડતી નજરે આવે છે. છઠ્ઠા ઇમામ કેવા શબ્દોના જરિયાથી જનાબે અબ્બાસને યાદ કરે છે. કાન અમ્મી અલ અબ્બાસ નાફિઝલ બસીરા વસુલબલ ઈમાન. મારા ચચા અબ્બાસ ઈ હતા કે જેઓ મજબૂત અને ઊંડી બસીરત ધરાવતા હતા, ઈમાનના દરજામાં બિલકુલ મજબૂત અને મુહકમ હતા. હદીસમાં તો ત્યાં સુધી મળે છે કે શોહદા તો ઘણા બધા છે, આલમે ઇસ્લામના શહીદો ઘણા બધા, પણ જે મર્તબો શહીદોમાં જનાબે અબ્બાસનો છે, ઇન્ન લિલ અબ્બાસ મંઝિલતન ઇન્દલ્લાહ યગબિતુહુ જમીઉ શુહદા. બધા શહીદો જનાબે અબ્બાસના દરજાને જ્યારે કયામતના દિવસે જોશે ત્યારે બધાની તમન્ના હશે, એ કાશ અબ્બાસ જેવો દરજો અમને મળી જાય. શું મામૂલી કુરબાની છે જનાબે અબ્બાસની? જનાબે અબ્બાસની બસીરતને જુઓ, જનાબે અબ્બાસના ઈમાનને જુઓ, જનાબે અબ્બાસની ફિદાકારીને જુઓ, જનાબે અબ્બાસની ઝિયારત,
જે આપણે પડવા જઈએ છીએ, ઝિયારત કરવા જઈએ છીએ, અને જ્યાં ઝિયારતના શબ્દો પડીએ છીએ, આમ શબ્દો નથી, છઠ્ઠા ઇમામે તાલીમ ફરમાવેલા શબ્દો છે. તાકીદ કરું છું, જનાબે અબ્બાસને ઓળખવા હોય ને તો છઠ્ઠા ઇમામે જે ઝિયારત પડી ને એ શબ્દોનો તર્જુમો વાંચવામાં આવે. માસૂમ ઇમામ જેની ઝિયારત કરવા જાય, માસૂમ ઇમામ આવા શબ્દો વડે એમના ઉપર સલામ મોકલે, એ હસ્તીની અઝમત કેટલી હશે. જનાબે અબ્બાસના હરમના દરવાજાઓના નામ ઇમામોના નામથી છે ને. બાબે ઇમામે સાદિક અલૈહિસ્સલામ, છઠ્ઠા ઇમામ આ દિશાથી, આ બાજુથી ઇમામને જનાબે અબ્બાસની ઝિયારત કરવા માટે આવતા. આ ઇમામે સાદિક અલૈહિસ્સલામ ત્યાં જઈ ઊભા રહી અને એ જગ્યા ઉપર આ રીતના આ શબ્દોમાં ઝિયારત પડવાની આપણને તાલીમ આપે છે. કેવા કેવા શબ્દો, કેવા કેવા ફઝાઇલ જનાબે અબ્બાસના એમણે બયાન કર્યા. જનાબે અબ્બાસની એક ચીજ કે જે એમને વારસામાં મળી છે મૌલા અલી તરફથી, એ છે એમની શુજાઅત, એમની બહાદુરી. જનાબે અબ્બાસની જાતમાં બે ચીજો નો સમાવેશ થાય છે, એક મા તરફથી, એક બાપ તરફથી. બાપની શુજાઅત, અમીરુલ મુમિનીનની તાકાત જનાબે અબ્બાસને વારસામાં મળી હતી. અબ્બાસ બીજા કોઈ નહીં, અલીના દીકરા છે. અબ્બાસની જંગ મૌલા અલીની જંગને યાદ અપાવી દે એવી હતી. અને મા તરફથી પણ જનાબે અબ્બાસને એવો વારસો મળ્યો છે, અને તે છે જનાબે ઉમ્મુલ બનીનનો અદબ. આજે મને રજા આપો, જે અબ્બાસની માને આપણે યાદ કરીએ, આ બુલંદ ખાતૂનની આપણે આજે યાદ મનાવીએ જોઈએ. ઈ ખાતૂન કે મૌલા અલીએ એમનાથી શાદી કરી, તેઓ આવે છે મૌલા અલીના ઘરમાં, એમના જરિયાથી 4 ઔલાદ દુનિયામાં આવી. આ બીબીનો લકબ પડે છે ઉમ્મુલ બનીન, દીકરાઓની માં. હક છે ઈ માનો, એને દીકરાની માં કહેવામાં આવે, જેનો અબ્બાસ જેવો દીકરો હોય. ઉમ્મુલ બનીન, એમનો અદબ તમે જુઓ માસૂમના હુઝુરમાં. મૌલા અલીના ઘરમાં જ્યારે દાખલ થાય છે, ચૌખટને ચૂમીને અંદર આવે છે. હું હવે એ ઘરમાં આવું છું જ્યાં એક વખત બિનતે રસૂલ રહેતા હતા. આકા હસન આકા હુસૈનની સામે જોઈને કહે છે, હું તમારી માં બનીને નહીં, તમારી ખાદેમા બનીને આવી છું. પોતાના 4 દીકરાઓને જનાબે ઉમ્મુલ બનીનની ભલામણ, જનાબે ઉમ્મુલ બનીનની શિખામણ, હે દીકરાઓ, તમે પણ અલીના દીકરા છો, હસનૈન પણ અલીના ફરજંદ છે, પણ હરગીઝ એમને ભાઈ કહીને નહીં બોલાવતા. તમે મારા દીકરા છો, હસનૈન ફાતિમાની ઔલાદ છે. આટલો અદબ જનાબે અબ્બાસ અને એમના ભાઈઓ અદબની સાથે, સૈયદી વ મૌલાય, હે મારા આકા, હે મારા સૈયદો સરદાર. પૂરા કરબલાના સફરમાં ગુલામ જે રીતે આકાની સામે જાનું વાળીને બેઠતા હોય, એ રીતના ઇમામના લબોની તરફ નજર છે. આકા કઈ હુકમ આપે અને અબ્બાસ ગુલામીના આ જવાબદારીને નિભાવે અને આકાના હુકમનું પાલન કરે. જનાબે અબ્બાસ કરબલાના મેદાનમાં પહોંચી તો ગયા, અલીની શુજાઅતના જૌહર દેખાડવાનો એને મોકો નથી મળતો, પણ ઉમ્મુલ બનીનના દૂધનો અસર આપણને જરૂર દેખાય છે. પૂરા કરબલાના સફરમાં હરગીઝ જનાબે અબ્બાસ ઇમામને મશવરા નથી આપતા, સલાહ સૂચન નથી આપતા, જે રીતના બીજા લોકો ઇમામને ભલામણો કરતા હતા. નહીં, અબ્બાસ તો ઇમામના હુકમના તાબે છે. અબ્બાસ ફુરાતના કિનારે ખૈમા લગાવી દો, અબ્બાસ લગાવી દે છે. અબ્બાસ હવે ખૈમાને અહીંયાથી હટાવી દો. ઇમામનો હુકમ, પોતાના હાથે ખૈમાને હટાવી દે છે. અબ્બાસની વફા, એનું તો શું કહેવું. વફાદારી
આ એવો શબ્દ છે કે જે જનાબે અબ્બાસના નામ સાથે જોડાઈ ગયો છે. લફ્ઝે વફા જ્યારે સાંભળવામાં આવે, અબ્બાસનું નામ સૌથી પહેલા દિલો દિમાગમાં આવે. અલ્લામા જવાદી કેટલું સારું કીધું છે, જબ કભી આ જાતા હૈ, जब कभी होठों पर आ जाता है जिक्र अब्बास, देर तक होठों से खुशबुए वफा आती है. जनाब अब्बास ની વફાદારી અલગ અલગ મોકાઓ પર એવી વફા અમાન નામું શિમ્ર લઈને આવે છે. શિમ્ર ઈ જ કબીલાનો હતો જે કબીલાના ઉમ્મુલ બનીન હતા. આ રિશ્તાને ધ્યાનમાં રાખી ઉમ્મુલ બનીનના દીકરાઓ માટે અમાન નામું લઈને આવે છે. ઇમામે હુસૈનના ખૈમાની પાછળ આવીને અવાજ આપે છે, બુલંદ અવાજથી પુકારે છે. અબ્બાસ છે કે જે જવાબ નથી આપતા. ઇમામના હુકમથી ઇમામ કહે છે, અબ્બાસ, તારી વાલિદાના કબીલાનો માણસ છે, રિશ્તેદારીનો એક હક તો બને, એ પુકારી રહ્યો છે, જવાબ તો આપો. ઇમામના હુકમથી શિમ્રની સામે તો જોયા. શિમ્ર અમાનનામું પેશ કરી રહ્યો હતો. જનાબે અબ્બાસની વફા આ વાતને ગવારા નથી કરતી કે અમાનનામાને સ્વીકારી લે. કે છે, લાનત થાય તારા ઉપર અને તારા અમાનનામા ઉપર. મારા માટે અમાન અને ફરઝંદે ઝહરા માટે અમાન નથી. અબ્બાસની વફા, અબ્બાસની વફાદારી. જનાબે અબ્બાસ મૌલા હુસૈનના લશ્કરના અલમબરદાર છે. અકબરો કાસિમ અને મોહમ્મદને અબ્બાસે જંગના જોહર શીખવાડ્યા. જ્યારે આ લોકો મેદાનમાં જવા લાગ્યા અને એક પછી એક શરબતે શહાદત નોશ કરવા લાગ્યા, અબ્બાસ આવીને હવે રજા માંગે છે, મૌલા મને પણ મક્તલમાં જવાની રજા આપો. ઇમામ કહે છે, અબ્બાસ હું તને કેવી રીતના મક્તલમાં જવાની રજા આપું? તું તો મારા લશ્કરનો અલમબરદાર છે. મૌલા હવે એ લશ્કર ક્યાં જેનો હું અલમદાર છું? મને જંગની રજા આપો. એવામાં ખૈમાથી અવાજ બુલંદ થાય છે, અલ અતશ, અલ અતશ. ઇમામ હુકમ આપે છે, અબ્બાસ તમે જો જવા માંગતા હોય બચ્ચાઓ માટે પાણીની સબીલ કરી આપો. લ્યો, ઇમામ તરફથી હુકમ મળે છે, સકીના માટે પાણી લાવવાનું છે. મશ્કે સકીનાને લીધા અને અબ્બાસ રવાના થાય છે ફુરાત તરફ સકીનાની મશ્કને ભરવા માટે. અબ્બાસને રવાના કર્યા બાદ સકીના દરે ખૈમા પર બેસી ગઈ. પોતાના ચચાનો ઇંતજાર કરવા લાગી. બાળકોને જમા કરી લીધા. એ બાળકો, મારા ચચા પાણી લેવા ગયા છે. હવે આપણે વધારે પ્યાસું નથી રહેવાનું. જ્યારે પાણી આવી જશે ને, સૌથી પહેલા તમોને સેરાબ કરીશ. સકીના બાદમાં પાણી પીશે. લ્યો અઝીઝો, જનાબે અબ્બાસ ખૈમા તરફ રવાના થયા. અલીના શેરને આવતા જોઈ સિપાહીઓ હટવા લાગ્યા. કોણ હતું જે અબ્બાસની સામે આવે? કોણ હતું જે અબ્બાસની સામે ઊભું રહે? અબ્બાસ આગળ વધી એક વખતમાં ફુરાત પર કબજો મેળવી લીધા. પોતાના જાનવરને ફુરાતમાં ઉતારી દીધા. અલ્લાહ અલ્લાહ, જનાબે અબ્બાસનો જાનવર, એની સવારી પણ એટલી વફાદાર. જાનવર પણ પાણીમાં મોડું નથી નાખતું. જનાબે અબ્બાસ નીચે ઉતરે છે. મશ્કને ભરવાનું શરૂ કર્યા. મશ્ક ભરાવા લાગી. અબ્બાસ હાથમાં પાણી તો લીધા, પણ હાથને ઊંધો કરી પાણીને પાછું વાળી દીધા. અબ્બાસ, આ તમારી વફાદારીને અમારા સલામ. હક હતો તમારો, તમે પાણી પર ફતેહ મેળવા છો. ચંદ કતરા પાણી પી લેતે. જનાબે અબ્બાસ પાણીને હાથમાં લઈને બતાવે છે, હા પાણી મારા કબજામાં છે, પણ શું બની શકે મારા મૌલા પ્યાસા હોય અને અબ્બાસ પાણી પી લે? લ્યો અઝાદારો, અબ્બાસે જ્યારે પાણીને હાથમાં ઉઠાવ્યું હશે, સકીનાની પ્યાસ યાદ આવી હશે.
ખૈમામાં અસગર પ્યાસો છે, એનો ચહેરો દેખાણો હશે. લ્યો અઝીઝો, પાણીની મશ્ક ભર્યા બાદ હવે અબ્બાસ પાછા વળે છે. અબ્બાસનો મકસદ એક જ છે, આ પાણી ખૈમા સુધી પહોંચી જાય, આ પાણી સકીનાના દહેન સુધી પહોંચી જાય. અબ્બાસ ઘોડાને દોડાવી રહ્યા છે. લ્યો અઝીઝો, દુશ્મનોમાં ક્યાં જુરઅત હતી અબ્બાસની સામે આવવાની? પાછળથી છુપાઈ ઝાડની પાછળથી દુશ્મનનો હમલો થાય છે. દુશ્મને એવો વાર કર્યો, અબ્બાસનો એક બાજુ કલમ થઈ ગયો. બીજા હાથમાં મશ્કને લીધી અબ્બાસ આગળ વધી રહ્યા છે. પોતાના હાથનો ખ્યાલ નથી, મશ્કે સકીનાનો ખ્યાલ છે. આગળ વધી રહ્યા હતા, દુશ્મનનો પાછળથી હમલો, અબ્બાસનો બીજો હાથ પણ કલમ થાય છે. હવે મશ્કે સકીનાને પોતાના દાંતોથી દબાવી, હવે એક જ મકસદ છે અબ્બાસની જિંદગીનો, ખુદાયા આ પાણી ખૈમા સુધી પહોંચી જાય, આ પાણી સકીનાના હાથમાં પહોંચી જાય. લ્યો અઝાદારો, અબ્બાસ આગળ વધી રહ્યા હતા. હુરમલાનું તીર ચાલે છે, એવું કામ કરે છે કે અબ્બાસની આસ તૂટી ગઈ. તીર મશ્કે સકીના પર લાગ્યું, પાણી જમીન પર વહી ગયું. અબ્બાસ પોતાને અટકાવી દીધા. હવે ખૈમા તરફ જઈને અબ્બાસ શું કરે? એવામાં જ જાલિમ મોકાથી ફાયદો ઉઠાવતા લોખંડનું એક ગુર્ઝ અબ્બાસના માથા પર મારે છે. હવે અલી ઉમ્મુલ બનીનનો લાલ ઘોડા પર નથી સંભળી શકતા. હવે તેઓ જમીન પર આવે છે. આ મંઝરને જ્યારે ઉમ્મુલ બનીનને સંભળાવવામાં આવ્યો, ઉમ્મુલ બનીન મરસ્યો પડે છે. એ મારા દીકરા, જે પણ ઘોડે સવાર જમીન પર આવે પોતાના હાથને ટેકો દઈને આવે. હાય મારો અબ્બાસ માથાના બળે જમીન પર આવે, આખરી સલામ કરે છે. એ મારા ભાઈ, તમારા પર આખરી સલામ. લ્યો અઝીઝો, અબ્બાસનો અવાજ સાંભળવો હતો. હુસૈન કમર પર હાથ રાખીને કીધા, અલ્લાહ ઇનકસર બહરી, એ ભાઈ તારા જવાથી મારી કમર તૂટી ગઈ. હવે આકા હુસૈન જાય છે ફુરાતના કિનારે. આગળ વધ્યા, કઈ જમીન પરથી ઉઠાવ્યા, વળી પાછા આગળ વધે છે, જમીન પરથી કઈ ઉઠાવે છે અને અબ્બાસના સરહાને પહોંચે છે. મૌલા, તમે આ જમીનથી શું ઉઠાવી રહ્યા છો? જવાબમાં કહેશે, મારા અબ્બાસના કપાયેલા બાસુ. અબ્બાસના સરહાને પહોંચ્યા. અબ્બાસના માથાને પોતાના જાનું પર રાખવા ચાહે છે. અબ્બાસ સરને હટાવી લે છે. અબ્બાસના સરને જાનું પર રાખવા ચાહે છે. અબ્બાસ હટાવી લીધા. કહે છે, આકા, અત્યારે તો તમે મારા સરને તમારા જાનું પર રાખો છો, થોડી વાર બાદ જ્યારે તમે કત્લગાહમાં હશો તમારું સર કોના જાનું પર હશે? લ્યો અઝીઝો, અબ્બાસ, કોઈ આખરી ખ્વાહિશ હોય તો બયાન કરો, કઈ વસિયત હોય તો બયાન કરો. હા મૌલા, મને કહેવામાં આવ્યું હતું જ્યારે મારો જન્મ થયો સૌથી પહેલા તમારી ઝિયારત કરી હતી. દિલ ચાહે છે દુનિયાથી જવા પહેલા મૌલા તમારા ચહેરાને જોઈ લઉં, પણ શું કરું? એક આંખમાં તીર છે, બીજી આંખમાં ખૂન ભરાયેલું છે. ऐ मौला, जो मारी आंखने साफ करो हूँ तमारा दीदार करी सकूं. ऐ मौला, माफ करजो, जो हाथ सलामत होते हूँ तमने जहमत ना आपती. इमाम आंखने साफ करी, अब्बासे मौला तरफ निगाह करी. छेली निगाह अब्बासनी. ऐ अब्बास, कई वसीयत होई तो बोलो. जनाब अब्बास कहे छे, आका, दरेक शहीद ना लाशा ने तमे खैमा सुधी लई गया,
મારી માંગણી છે, તમે મને ખૈમામાં નહીં લઈ જતા. હું સકીનાથી પાણીનો વાયદો કરીને આવ્યો છું. સકીનાથી શર્મિંદા છું. લ્યો અઝીઝો, હવે આ મોકા ઉપર આકા હુસૈન પણ પોતાની તમન્નાને બયાન કરે છે. અય અબ્બાસ, છેલ્લી ઘડીએ મારી પણ તમન્ના છે. જિંદગી ભર ભાઈ હોવા છતાં મને આકા અને મૌલા કીધું છે. હુસૈનના કાન તરસતા હતા. અબ્બાસ ભાઈ કહીને પુકારે. અય અબ્બાસ, છેલ્લા સમયમાં મને ભાઈ કહીને પુકાર. ભાઈ કહેવું હતું. અબ્બાસની રૂહ બદનથી જુદા થઈ ગઈ. લ્યો અઝાદારો, હવે આકા હુસૈન વસિયતના મુતાબિક જાય છે. ફક્ત અલમને લઈને પાછા ફરે છે. અહીંયા અલમ આવી રહ્યો હતો. સકીનાની ઉમ્મીદ વધવા લાગી. સકીના ચચાના ઇંતજારમાં હતી. અલમને આવતા જોયા, બચ્ચાઓને જમા કરી લીધા. લ્યો, હમણાં આપણે સેરાબ થાશું. મારા ચચા આવી રહ્યા છે. પણ શું જોયું? અલમ તો આવે છે, અલમદાર નથી આવ્યા. એ બાબા, મારા ચચા ક્યાં છે? મારા ચચા ક્યાં છે? મને પાણી નથી જોઈતું. મારા ચચાને વાપસ બોલાવી લ્યો. લ્યો અઝીઝો, હુસૈનનું ખૈમા તરફ આવવું હતું. હવે એક એવું કામ થાય છે દુશ્મનનું. અબ્બાસના લાશાની સાથે અબ્બાસની જિંદગીમાં મળે છે કે અબ્બાસનું કદ એટલું લાંબુ હતું કે સવારી પર બેસતા એમના પગ જમીન પર ઘસાતા. આટલા લાંબા કદના અબ્બાસના એમની કબ્રને જ્યારે આપણે જોઈએ છીએ, તાવીઝે કબ્ર કેટલી નાની છે, અસલી કબ્ર કેટલા નાના કદની છે. કારણ શું છે? ઉલમા બયાન કરે છે. મક્તલમાં એનું કારણ આ રીતે બયાન કરવામાં આવ્યું. આ તન્હા એક લાશો છે જેને ઇમામ ખૈમામાં નથી લાવ્યા. એને દુશ્મનોના હવાલે કર્યા, દુશ્મનોની દરમિયાન મૂકીને આવ્યા. લ્યો અઝીઝો, હુસૈનનું દૂર થવું હતું. દુશ્મનોએ અબ્બાસના લાશા સાથે એવો વ્યવહાર કર્યા, એટલી તલવારો ચલાવ્યા. ફકત હિરબન હિરબા. હાય, અબ્બાસની લાશોના ટુકડે ટુકડા કરીને ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون.